વિસાવદરની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક રહી હતી। ગઈકાલે વિસાવદરમાં ચૂંટણીની મતદાન પ્રક્રિયા દરમિયાન કેટલીક જગ્યાએ બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓના આરોપ હતા કે કેટલાક ગામોમાં બોગસ મતદાન પણ થવાનું છે તેવી આશંકાના પગલે તેઓ જે જગ્યાએ આ પ્રકારના મેસેજ તેમને મળતા હતા તે બૂથ ઉપર પહોંચતા હતા અને આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને આમ આદમી પાર્ટીના સમર્થકો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। કેટલાક કિસ્સાઓમાં આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમની પોલીસ સાથે સીધી માથાકૂટ થઈ હોય તે પ્રકારના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા। ત્યારે વાત કરીએ તો વિસાવદરના એક ગામમાં આમ આદમી પાર્ટીના નેતા વિપુલ સુહાગિયા છે તે પોતાના સમર્થકો સાથે બૂથ ઉપર પહોંચ્યા। તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સમર્થકો સાથે તેમની બોલાચાલી થઈને મામલો ઉગ્ર બન્યો હતો। જોકે ત્યાં હાજર પોલીસે મામલો શાંત કરાવવાનો પ્રયાસ કર્યો હતો। પહેલાં તો ઘટના સ્થળનો જે વિડીયો સામે આવ્યો છે, શું સમગ્ર મામલો હતો તે જોઈ લો। તમારા બધાની અંદર આ સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે જે ભેસાણ વિસાવદરમાં મતદાર નથી, એ લોકો અહીંયા આવી ફક્ત ને ફક્ત તોફાન કરે છે। તો આ લોકોને બીજું કે આ લોકોને પોતાની ગાડી છે જે 6 મીટરના રેન્જમાં ના લાવવાની હોય છતાં એ છૂટાયેલો પ્રતિનિધિ સુરતમાં રેન્જમાં લાવીને આટા મારે છે। હા ને બીજું કે આ રિલીવર કોર્પોરેટર પોતે આનું કઈ છે નહીં છતાં આ કાર્ડ છે, આ બતાવો બતાવો આ કાર્ડ છે પણ હું મારે શૂટિંગ ચાલુ છે, તમારે અમારે એડવાન્સ નથી, જોઈ લો। હા બતાવો, આ જોઈ લો, હરખું રાખો ભાઈ। કોઈ અંદર અંદર ન રહેવું જોઈએ કોઈ। હા હાલો ગાડી ભગાવવાને 100 મીટર ની અંદર કોઈ ન રહેવું। આ ગાડી 100 મીટર બહાર કાઢો પેલા। આ ખોટે ખોટા જે સુરત થી તોફાન કરે છે અત્યારે અહીંયા આવ્યું હમણાં ગામડામાં ભોળા ખેડૂત ને દબે છે પણ ખરેખર કઈ છે નહીં, બરાબર ને બીજું કે જે આ ધમકે છે તો અત્યારે એવું મને જાણવા મળ્યું છે કે જામીન ઉપર ભ્રષ્ટાચારના જામીન ઉપર બહાર છે, એ અત્યારે ઈમાનદારીના મત માંગવા આવ્યા છે અહીંયા। જે હાલ 18 લાખના આ ભાઈ અમારા એજન્ટે દબાવ્યા। આ લોકો જો સામે દેખાય એક પણ અહીંનો સ્થાનિક નથી, આ પણ અમારા સ્થાનિક કોઈ પણ વિસ્તારના અમારા દેખાતા જ નથી, અમારા ગામના નથી, અમારા તાલુકા જિલ્લાના પણ નથી। અહીંયા આવી મેં ફક્ત ને ફક્ત તોફાન કરે છે। અમારું ગામ એકદમ શાંતિપ્રિય ગામ છે। જય હિન્દ, ભારત માતા કી જય। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।